નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 માં આજે આપણે આસન્ન મૂલ્ય શોધતા શીખીશું. તો આસન્ન મૂલ્ય શોધતા પહેલા એની સામાન્ય માહિતીઓ તમને આપી દઉં છું. પહેલી વસ્તુ તો એ આસન્ન મૂલ્ય એક તો 10 ના આધારે શોધવાનું હશે. દાખલા પછી ગણીએ એમ કે 10 ના આધારે આસન્ન મૂલ્ય શોધો. 10 ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું કે તો પહેલા તો તમે એ સમજી લો આસન્ન મૂલ્ય એટલે શું. આસન્ન મૂલ્ય એટલે નજીકની સંખ્યા. મૂલ્ય એટલે સંખ્યા, રકમ, બરાબર. આસન્ન મૂલ્ય નજીકની સંખ્યા, અંદાજિત સંખ્યા, આશરે સંખ્યા, એવું કાંઈ પણ તમે કહી શકો છો. તો 10 ના આધારે જ્યારે તમને આસન્ન મૂલ્ય શોધવાનું કહે છે તો પહેલા તો તમે એ યાદ રાખો કે 5 ના ગાળા આપણે યાદ રાખવાના છે. કઈ રીતે? તો હું તમને એમ કહું કે એક સંખ્યા રેખા છે, એની ઉપર તમને 1 થી 5 અને 5 થી 10 આવી રીતે સંખ્યા આપી દે છે. હવે તમે જુઓ 1 થી 5 ની વચ્ચે કઈ આવે તો કે 2 3 અને 4. 5 થી 10 ની વચ્ચે કઈ આવે તો કે 6 7 8 અને 9. તો આસન્ન મૂલ્યમાં શું ધ્યાન રાખવાનું છે? તમને જે સંખ્યા આપે છે જો એ 5 થી પહેલાની સંખ્યા હોય તો એને પાછળની સંખ્યા સુધી લઈ જાઓ, અને 5 પછીની સંખ્યા હોય એકમ અંકની સંખ્યા તો એને 10 સુધી લઈ જાઓ, અને એટલે કે આગળના દશક સંખ્યા સુધી લઈ જવાની છે. ઉદાહરણ તરીકે એમ કહું કે 6 તો 6 નું આસન્ન મૂલ્ય કયું તો કે 10 કે 7 તો કે 7 નું આસન્ન મૂલ્ય કયું તો કે 10, 8 નું આસન્ન મૂલ્ય તો કે 10. પણ જો 4 તો 4 નું આસન્ન મૂલ્ય જે છે 10 આવશે નહીં, એ શૂન્ય બની જશે, એને પાછળ મોકલી દેવાની. 3 નું આસન્ન મૂલ્ય તો કે 0, 2 નું આસન્ન મૂલ્ય તો કે 0. પણ 5 નું આસન્ન મૂલ્ય કે તો નિયમ એવું કહે છે 5 થી એ 10 નું આસન્ન મૂલ્ય એનું કહેવાય. 5 નું આસન્ન મૂલ્ય કેવું છે 10, એટલે 5 થી પછીની 9 સુધીની સંખ્યાઓનું આસન્ન મૂલ્ય 10 આવશે. પરંતુ તમને જ્યારે દશક સંખ્યા આપવામાં આવે ત્યારે કઈ રીતે આસન્ન મૂલ્ય શોધશો? ઉદાહરણ તરીકે હું કહું કે 13 તો 13 નું આસન્ન મૂલ્ય કયું તો સંખ્યા રેખા તમે આ સમજવા માટે છે, દોરવાની નથી. 13 છે એ 10 અને 20 ની વચ્ચે આવેલી સંખ્યા છે, અને 10 અને 20 ની વચ્ચે 15 આવેલી છે. તો 13 છે એ આ બેની વચ્ચે છે કે આ બેની વચ્ચે એ જુઓ તો કે ખ્યાલ આવશે. 13 છે એ 10 અને 15 ની વચ્ચે છે, માટે 13 નું આસન્ન મૂલ્ય 10 થશે. પણ હું તમને એમ કહું કે 18 તો 18 ક્યાં આવે તો કે 15 અને 20 ની વચ્ચે આવે છે, આની વચ્ચે આવે છે, માટે એનું આસન્ન મૂલ્ય 20 છે. માટે શું કહેવાય 18 નું આસન્ન મૂલ્ય 20 છે. આની જ રીતે હું તમને એવું કહું છું 34 નું આસન્ન મૂલ્ય શું છે તો કે સંખ્યા રેખા ના આધારે સમજીએ. 34 છે કોની વચ્ચે આવે 30 અને 40 ની વચ્ચે, તો 30 અને 40 વચ્ચે શું આવે તો કે 35. 34 છે કોની વચ્ચે છે 30 અને 35 ની વચ્ચે છે, માટે 34 નું આસન્ન મૂલ્ય 30 કહેવાય. પરંતુ હું તમને એમ કહું 36 તો 36 છે એ 35 અને 40 ની વચ્ચે છે, માટે એનું આસન્ન મૂલ્ય 40 થઈ જશે. તો હવે તમને સમજાઈ ગયું છે. પણ હું એવું કહું કે 35 આપ્યા છે તો 35 નું આસન્ન મૂલ્ય પાછું 40 જ થશે, એ ખાસ યાદ રાખજો. એમ અહીં પણ 15 નું આસન્ન મૂલ્ય 20 થશે. જો આવી સંખ્યા આપે હોય એને આગળની સંખ્યા સુધી વધારી દેવાની. આ હતું 10 ના આધારે. હવે તમને એવું કે 100 ના આધારે આસન્ન મૂલ્ય શોધો, બરાબર. 100 ના આધારે આસન્ન મૂલ્ય ગોતવાનું કે ઉદાહરણ તરીકે 152 છે કોની વચ્ચે આવે છે? તો મેં તમને કીધું એમ એ કોની વચ્ચે આવશે તો કે 152 છે 150, દશકના આધારે જો તો 160 ની વચ્ચે, બરાબર. તો 52 છે એ 155 કરતા નાના, એટલે આસન્ન મૂલ્ય 50 થશે. પણ 100 ના આધારે જોઈએ તો 152 છે નું આસન્ન મૂલ્ય 100 થશે. સોરી 152 છે તો એનું આસન્ન મૂલ્ય કયું થશે 150, કારણ કે એની નજીક છે એટલે, બરાબર. તો એ ખાસ સમજવાનું છે તમારે. એ જ રીતે આપણે હજી કોઈ આગળ સંખ્યા લઈએ તો એને કઈ રીતે જોશું એ સમજી લઈએ. ઉદાહરણ તરીકે તમને કહું 324
તો 324 કોની વચ્ચે આવે તો કે 330 થી લઈ અને 324 છે કોની વચ્ચે આવે તો કે 320 થી 330 આવે અને વચ્ચે શું આવશે 325 તો 324 છે આની પહેલા હોય માટેનું આસનનું મૂલ્ય કાં તો 320 કહી શકો અને કાં તો તમે 300 પણ કહી શકો છો બરાબર અંદાજિત સંખ્યા છે કે બની શકે કે કદાચ એકાદ બે સંખ્યા ઉપર નીચે હોઈ શકે છે કારણ કે અંદાજ છે એટલે એ જ રીતના તમને 1000 નું આસનનું મૂલ્ય શોધવાનું કહેશે કેનું કહેશે 1000 નું આસનનું મૂલ્ય 1342 આમાં તમારે શું ધ્યાન રાખવાનું છે આ એક સંખ્યાને છોડી દેવાની આ ત્રણ સંખ્યાને ધ્યાનમાં રાખો બરાબર 342 છે એ કેની વચ્ચે આવે છે 1000 માં તો કે ભાઈ 342 છે એ 100 થી શરૂ કરી 500 અને 1000 તો 342 છે કેની વચ્ચે આવે આ બંનેની વચ્ચે માટે આની પાછળ આવે છે એટલે એનું આસનનું મૂલ્ય આપણે કયું રાખીશું તો કે ભાઈ 342 છે એ 100 એટલે કે અહીં આપણે શું લખીશું 1300 છે એનું આસનનું મૂલ્ય છે અથવા તમે એવું કહી શકો 1000 ખાલી બરાબર આ પણ તમે રાખી શકો છો પણ હું તમને એવું કહું છું કે 1842 આપ્યા છે તો એનું આસનનું મૂલ્ય શું તો કે 1842 આ બંનેની વચ્ચે આવે બરાબર 842 ખાલી 842 500 ને 100 ની 1000 ની વચ્ચે આવે છે માટે 842 છે ત્યાંથી આગળ જાય એટલે 1000 આવે અને આ 1000 માં કેશ થાય એટલે કે 2000 થશે 1842 નું આસનનું મૂલ્ય કયું થશે 2000 થશે તો આ દશક 100 અને 1000 ના આધારે આપણે આસનનું મૂલ્ય ગોઈતું એ તમારે યાદ રાખવાનું છે હવે તમને જે રકમ આપી છે એ દાખલા જોઈએ 730 અને 998 નો સરવાળો કરો પરંતુ એવું કીધું છે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો તો તમે જો 730 છે 730 બરાબર એમાં પાછળની બે સંખ્યા જો બરાબર તો 30 આપી છે તો 30 નું આસનનું મૂલ્ય આપણે કઈ રીતે શોધીશું તો કે 730 છે એ કોની વચ્ચે આવે છે તો કે 700 750 અને 800 તો 730 છે આ બંનેની વચ્ચે આવે છે 730 માટે 750 કરતા ઓછા હોવાથી એને પાછળ લઈ જાવ એટલે કે 700 એનું આસનનું મૂલ્ય થશે તો કે 700 વત્તા એ જ રીતે આપણે આ 998 છે તો 998 કેની વચ્ચે આવે તો કે 900 950 અને 1000 998 છે એ 900 અને 1000 ની વચ્ચે આવે એટલે વચ્ચે 950 આવે તો આ 998 નું સ્થાન ક્યાં છે તો કે 950 અને 1000 ની વચ્ચે 998 નું સ્થાન છે તેનું આસનનું મૂલ્ય કયું થશે આની પછીની સંખ્યા છે માટે 1000 એનું આસનનું મૂલ્ય થશે માટે 1000 તો એ બંનેનો સરવાળો કરો તો તમને જવાબ મળશે 1700 1700 છે એ શું છે એનું આસનનું મૂલ્ય કહેવાય એ જ રીતે આગળ જોઈએ 796 ઓછા 312 પેલા મોટી સંખ્યા પહેલા લખવાની નાની પછી લખવાની જો નો આપી હોય તો અહીં આપેલી છે 796 નું આસનનું મૂલ્ય શોધીએ 796 પહેલા કોની વચ્ચે આવે છે એ જોઈએ તો 796 700 થી 800 ની વચ્ચે આવે છે અને 700 ને 800 ની વચ્ચે 750 આવે છે તો 796 નું સ્થાન ક્યાં આવે આ બંનેની વચ્ચે આવતું હોવાથી 800 ને આપણે આસનના મૂલ્ય તરીકે લેશું માટે 800 ઓછા 314 ક્યાં આવશે તો કે 300 અને 400 ની વચ્ચે તો 300 અને 400 ની વચ્ચે 350 જેમાં 314 નું સ્થાન ક્યાં છે તો કે આયા વચ્ચે આવશે 300 થી 350 ની વચ્ચે આવતું હોવાથી 300 એનું આસનનું મૂલ્ય આપણે ગણીશું તો 800 માંથી 300 બાદ થાય તો કેટલા રહેશે 800 600 ને 500 એટલે કે 400 સોરી
800 700 ને 600 એટલે કે 500 જે છે એ એનો જવાબ આવશે. એ જ રીતના આગળ જોઈએ 12904 વત્તા 2888 એનું આસન્ન મૂલ્ય શોધો બરાબર અને પછી જ આપણે સરવાળો કરીએ. તો 12904 12904 છે એ કોની વચ્ચે આવે તો કે 12904 સોરી અહીં આપણે હજાર ના આધારે છે એટલે છેલ્લી ત્રણ સંખ્યા ધ્યાનમાં લઈએ 904 કોની વચ્ચે આવે તો કે 900 થી લઈ અને 1000 ની વચ્ચે 904 આવશે. પણ 900 અને 1000 ની વચ્ચે પાછા 950 લખવાના એટલે ખ્યાલ આવે કે આસન્ન મૂલ્ય કયું છે. 904 ક્યાં આવશે આ બંનેની વચ્ચે આવે છે માટે એનું આસન્ન મૂલ્ય કયું થયું 900 થયું. સોરી 904 છે હા 904 છે એટલે 500 આપણે યાદ રાખવાનું ભૂલી ગયા બરાબર 904 છે એટલે એનું આસન્ન મૂલ્ય જે છે એ 1000 થશે. કયું થશે એટલે કાં તો તમે એને 13000 લખી શકો છો અને કાં તો તમે એને 12000 લખી શકો છો. આપણે શું કરીશું 904 છે એટલે એને 13000 બનાવી દઈશું કે 13000 એનું આસન્ન મૂલ્ય થાય છે બરાબર. હવે આપણે જોઈએ 2888 બરાબર 2888 જે છે એ કોની નજીક છે 888 તો એ 500 કરતા મોટા છે માટે એને 1000 ગણી લેવાના એટલે 2000 માં 1000 ઉમેરો તો 3000 થાય અથવા 2888 ને આગળ લઈ જાઓ તો 3000 આવી જાય માટે વત્તા 3000 તો એનું સરવાળો કરો તો 13 14 15 ને 16000 એનો જવાબ આવે. હજી ઓર આગળ છેલ્લો દાખલો જોઈએ 28292 તો 292 નું આસન્ન મૂલ્ય કયું થશે તો કે 292 છે એટલે પાછળ સંખ્યા આવી આવશે માટે 28000 ઓછા 21496 તમારી રકમ આપેલી છે 21496 બરાબર. તો આપણે શું કરીશું 21496 આપ્યા છે 500 કરતા 496 નાના હોવાથી પાછળ જશો એટલે 21000 આવશે 21000 આપણે બાદ કરીએ તો કેટલા વધે 0 0 0 8 માંથી 1 જાય 7 4 માંથી 2 માંથી 2 જાય 0 7000. તો તમારા સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે જે તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાનો છે. હવે તમને એવું કીધું છે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને ગુણાકારનો અંદાજ મેળવો. તો એ ગુણાકારનો જ્યારે અંદાજ આપણે મેળવવાનો છે ત્યારે આસન્ન મૂલ્ય પહેલા આપણને ખ્યાલ છે આપણને જરૂરી છે 578 છે 578 નું આસન્ન મૂલ્ય કયું થશે તો કે 578 છે એ 500 થી લઈ અને 1000 ની વચ્ચે આવેલી સંખ્યા છે. તો 578 છે તમે એક રીતે જુઓ બરાબર 500 થી આગળ જાય 550 અને 550 પછી 600 એમ તમે આગળ વધતા જાઓ તો 1000 સુધીની સંખ્યા આવે છે. પરંતુ આપણે શું કરવાનું 100 ના આધારે નહીં દશકના આધારે નું આસન્ન મૂલ્ય જોઈ લઈએ તો છેલ્લે 78 છે બરાબર 78 છે એ ક્યાં જશે આગળ જાય તો 600 થઈ જાય. પણ આપણે શું કરીશું આનું આસન્ન મૂલ્ય 578 એટલે 600 લઈશું 600 ગુણ્યા બરાબર 161 છે 61 છે એ કોની વચ્ચે તો કે 100 150 અને 200 ની વચ્ચે આવેલી સંખ્યા છે. તો 61 છે એ 50 થી આગળ જાય છે માટે 200 આસન્ન મૂલ્ય લઈ શકીએ છીએ બરાબર. તો શું થશે 6 દુ 12 1200 રૂપિયા સોરી 6 દુ 12 1 2 3 4 શૂન્ય લાગી જશે બરાબર. તો 1,20,000 જવાબ આવશે. અને બીજી રીતે તમે જુઓ તો આનું આસન્ન મૂલ્ય હજી એક તમે લઈ શકો છો અને એ કયું છે બરાબર 500 લઈ લો તમે ગુણ્યા 100 લઈ લો અહીં બરાબર. તો શું થશે 5 એકા 5 બરાબર અને 4 શૂન્ય લાગે બરાબર. તો 50,000 આ બે રીતે પણ તમે દાખલાઓ જોઈ શકો છો. 5281 એને ગુણ્યા 3491
તો આનું આસન્ન મૂલ્ય તમે કઈ રીતે શોધશો? તો કે આને તમે 281 500 કરતા નાના હોવાથી 5000 ગુણ્યા 3491 છે, 491 500 કરતા નાનો હોવાથી 3000, તો 3 પંચા 15, તો માટે અહીં આવશે 15. શૂન્ય કેટલા છે? 1 2 3 4 5 ને 6 શૂન્ય પાછળ મૂકીશું અને 3 અને 2 આપણે કોમા કરીશું. આગળ જોઈએ 1291. તો 1291 માં એનું આસન્ન મૂલ્ય આપણે કયું રાખીશું? તો કે મેં કીધું 291 છે એ 500 કરતા નાના હોવાથી પાછળ આવે, માટે અહીં 1000 આવશે. એને ગુણ્યા અહીં 592 છે બરાબર, દશકના આધારે જો લઈએ તો શું થશે? 600 આવશે, પણ દશક નહીં, અહીં 100 ના આધારે લઈએ તો 500 આવશે બરાબર. એટલે એક રીતે અહીંયા પણ તમે જોવો તો આ જ પ્રમાણે વધારે દાખલો ગણવાનો, કારણ કે આ દશકના આધારે ગણેલો દાખલો છે. આપણે દશક નહીં 100 ના આધારે ગણ્યો છે, 100 ના આધારે આસન્ન મૂલ્ય લીધું છે એટલે આ રાખીશું બરાબર. તો અહીં પણ શું થશે? 5 એકા 5, તમે જોઈ લો 5 એકા 5, 1 2 3 4 5, 1 2 3 4 અને 5, 3 અને 2 પૂર્ણાંક 1 કોમા કરીશું. આગળ જોઈએ 9250 ગુણ્યા 29 આપ્યા છે, તો અહીં શું કરીશું? આને જે છે આ ત્રણ સંખ્યા બરાબર, એટલે એને 100 ના આધારે 1000 ના આધારે આસન્ન મૂલ્ય ગોતીશું. અહીં બે જ સંખ્યા છે માટે એનું દશકના આધારે આસન્ન મૂલ્ય શોધીશું. તો તમે જુઓ મેં તમને કીધું અહીં પહેલા જોઈએ તો 250 500 કરતા નાના કે મોટા? તો કે નાના છે, નાના હોવાથી પાછળ જાય એટલે 9000 આવી જશે. ગુણ્યા 29 છે, 29 નું દશકના આધારે આસન્ન મૂલ્ય શોધીએ તો એકમનો અંક 9 છે જે 5 કરતા મોટો છે, માટે અહીં 30 આવી જશે. તો 30 ગુણ્યા 9000, તો 9000 નો 30 ની સાથે ગુણાકાર કરો, જવાબ શું આવશે? 9 એકા 9, 9 18, 9 તેરી 27. તો 27 મૂકીશું. 3 શૂન્ય આ લાગશે આ બાજુના અને 1 શૂન્ય આ, 1 2 અને 3. તો તમારું જો ગુણાકાર પણ આસન્ન મૂલ્યના આધારે તમે સરળ રીતે ગણી શકો છો. તો આ પણ તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે, અને મેં કીધું એમ 100 ના આધારે આપણે ગોતેલું છે એટલે બને તો આ જ તમારે પાઠ્યપુસ્તકમાં લખવું. આ દશકના આધારે ગોતેલું આસન્ન મૂલ્ય છે બરાબર. તો આ પણ તમારે પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે. અને હા, સ્વાધ્યાય 1.3 માં જે પ્રશ્ન 2 આપેલો છે એ તમારે તમારી જાતે રફ નોટમાં કરવાનો છે, પાકી નોટમાં ગણવાનું નથી. કારણ કે એમાં તો અંદાજ છે. કેવો અંદાજ છે કે એમાં એવું કીધું છે કે એકવાર તમે દશકના આધારે આસન્ન મૂલ્ય શોધીને દાખલો ગણો અને એકવાર 100 ના આધારે આસન્ન મૂલ્ય ગોતીને દાખલો ગણો. માટે એ માત્ર તમારે રફ નોટમાં ગણવાનો છે, પાકી નોટમાં ગણવાના નથી. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય છે એ તમારે જાતે કરવાનો છે, છતાં પણ એની પીડીએફ બનાવી અને હું તમને મોકલી આપીશ, જેથી તમારે ફેસબુકમાં એ ગણી લેવાનો છે. અને જ્યાં બી ડાઉટ હોય તમે જ્યારે સ્કૂલે આવો છો ત્યારે તમારે સોલ્વ કરી લેવાનું છે. તો આ સાથે જ આજનું આપણું પહેલું પ્રકરણ જે છે અહીં પૂરું થાય છે, અને પછીના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 2 સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.